કેમ છો અધિકારી મિત્રો? આજે આપણે 6 મે 2026 ના ટોપ 10 એમસીક્યુ વિશે ચર્ચા કરવાના છે, જે કરંટ અફેરમાં ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય એના હેતુથી આપણે આ શરૂ કર્યું છે. તો તમારો પ્રતિભાવ ખાસ કરીને આપજો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરજો. તો ચલીએ આપણે 6 મે 2026 ના ટોપ 10 એમસીક્યુ ની ચર્ચા કરી લઈએ. વિશ્વ ટૂના દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? તો ટૂના એક પ્રકારની માછલી છે, એ 2 મે ના રોજ ઉજવવામાં આવે છે એનો એક દિવસ. તાજેતરમાં જ કોને આરબીઆઈ માં ડેપ્યુટી ગવર્નર તરીકેની નિમણૂક મળી છે? તો રોહિત જૈનની નિમણૂક મળી છે. ટી રવિશંકરના સ્થાને આવ્યા છે આ ભાઈ. કયા મંત્રાલયે ભારતમાં મહિલા અને પુરુષ 2025 એવો રિપોર્ટ બહાર પાડ્યો છે? તો મોસ્પી એટલે કે આંકડા અને માહિતી પ્રસારણ મંત્રાલયે બહાર પાડ્યો છે આ રિપોર્ટ. મહત્વનો છે. અસરકારકતા શહેર સરકાર તરફથી આગળ વધતા મિલિયન પ્લસ શહેરોમાં એક માળખું. આ અહેવાલ કઈ સંસ્થાએ પ્રકાશિત કર્યો છે? તો નીતિ આયોગે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. ઇમ્પોર્ટન્ટ છે. આઈએમએફ રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી મોટી ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ કયા ક્રમે રહી છે? પહેલા નંબર ઉપર રહી છે ભારતની. 50% કરતા ઓછા વ્યક્તિ એટલે 50% જેટલા વ્યક્તિઓ આનો ઉપયોગ કરે છે, દેશ વિદેશ બંનેના. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા રાજ્યમાં પીએમ ગ્રામ સડક યોજનાની જે ચોથી આવૃત્તિ છે એની શરૂઆત કરી છે? તો ઓડિશાથી શરૂઆત કરી છે. ખાસ મહત્વનો માર્ગ છે આપણો. તાજેતરમાં જ નીતિ આયોગે પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જોનારાવ એટલે કે જોરામ અડિયા અને ડોક્ટર આર બાલાસુબ્રમણ્યમની નિમણૂક કરી છે. આ ઉત્તર પૂર્વનું નેતૃત્વ કરશે અને આ વસલા ભારતનું નેતૃત્વ કરશે. અપેડાએ બાસમતી ચોખા અને ઓર્ગેનાઇઝેશન તાલીમ કેન્દ્ર કયા રાજ્યમાં સ્થાપિત કરી કૃષિ વિભાગ સાથે 70 વર્ષ માટે કરાર કર્યા અથવા તો લીઝ ઉપર લીધું છે? તો ઉત્તર પ્રદેશમાં આ કેન્દ્ર બહુ મહત્વનું સ્થાપી રહ્યું છે અપેડા. કઈ સંસ્થાએ વિશ્વનો પ્રથમ પોટોપ સ્ટાર ઉપગ્રહ મિશન દ્રષ્ટિ લોન્ચ કર્યું છે? તો ગેલેક્સી આઇઝે લોન્ચ કર્યું છે. ઘણા સમયની વાત છે, હાલ લોન્ચ કરી દીધું છે. ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર અમ્પાયર કોણ બન્યા છે? તો રીતિકા શ્રી બન્યા છે. મહત્વના વ્યક્તિત્વ કહી શકે, પ્રથમ છે એટલા માટે. અને આજનો ક્લાસ આપણો અહીંયા સમાપ્ત થાય છે. ખાસ કરીને મિત્રો મજા આવી હોય તો એક લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો અને અહીં સુધી પૂગવા માટે દિલથી તમારો આભાર. જય હિન્દ, જય ભારત.